નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીના સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે લિસન એન્ડ રિપીટ, એટલે કે સાંભળો અને દોહરાવો. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો કેટલાક સ્ટાન્જા આપેલા છે એનું આપણે વાંચન કરવાનું છે અને વિદ્યાર્થી મિત્રોએ શિક્ષકની પાછળ એટલે કે શિક્ષક બોલાવે એ પ્રમાણે એને અનુસરવાનું છે. એ બાસ્કેટ, એ બ્લેક બાસ્કેટ, એ બિગ બ્લેક બાસ્કેટ, એ બ્યુટીફુલ બિગ બ્લેક બાસ્કેટ. ત્યાર પછી નંબર 2માં છે રોહન, રોહન એન્ડ સોહન, રોહન, સોહન એન્ડ મોહન. રોહન, સોહન એન્ડ મોહન પ્લે, રોહન, સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ, રોહન, સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ ઓન અ પ્લેગ્રાઉન્ડ, રોહન, Sohan and Mohan play basketball on a big playground. Rohan, Sohan and Mohan play basketball on a big playground on Monday. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સેન્ટેન્સીસ આપેલા હતા એ સેન્ટેન્સીસ તમારા જે શિક્ષક છે એ તમને સંભળાવે એ રીતે તમારે સાંભળવાના છે અને ત્યાર પછી એને બોલવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે વર્ક ઇન પેર્સ એન્ડ ડિસ્કસ અબાઉટ ફોલોઈંગ સિચ્યુએશન્સ સેલ્ફ સ્ટડી. એટલે કે અહીંયા તમારે બેની જોડીમાં કામ કરવાનું છે અને અહીંયા તમને જે સિચ્યુએશન એટલે કે જે પરિસ્થિતિ તમને આપેલી છે એ પરિસ્થિતિને અનુરૂપ તમારે કાર્ય કરવાનું છે. તો અહીંયા આપણને જે પહેલી જે પરિસ્થિતિ આપેલી છે એ છે વોટ વિલ યુ ડુ ઇફ યુ મીટ એન એલિયન. એટલે કે તમને જો એલિયન મળે અથવા તો તમે એલિયનને મળો તો તમે શું કરશો? તો એ વિશે તમારે કલ્પના કરવાની છે અને એના આધારે તમારે એક સરસ મજાની સિચ્યુએશન જે આપેલી છે એના આધારે તમારે અહીંયા લખવાનું છે. તો અહીંયા આપણે લખીશું ઇફ આઈ મીટ એન એલિયન આઈ વિલ સ્માઇલ એન્ડ સે હેલો. એટલે કે જો હું એલિયનને મળું તો હું એની સામે જોઈ અને સ્માઇલ કરીશ અને એને હેલો બોલીશ. આઈ વિલ આસ્ક ધ એલિયન વેર ઇટ કમ્સ ફ્રોમ. એટલે કે હું એલિયનને એને પૂછીશ કે તું ક્યાંથી આવ્યો છે. મે બી વી કેન બી ફ્રેન્ડ્સ એન્ડ લર્ન અબાઉટ ઈચ અધર. અને કદાચ અમે એકબીજાના મિત્રો બનીશું અને એકબીજા વિશે જાણીશું. આઈ વિલ ટેલ ધ એલિયન અબાઉટ અર્થ એન્ડ શો ઇટ અવર ટ્રીઝ એન્ડ એનિમલ્સ. એટલે કે હું એલિયનને આપણી જે પૃથ્વી છે એના વિશે બતાવીશ અને તેને પૃથ્વી પર આવેલા જે ઝાડ છે અને પ્રાણીઓ છે એને બતાવીશ. ઇફ ઇટ ફીલ્સ હંગ્રી આઈ વિલ શેર માય ફૂડ. અને જો તેને ભૂખ લાગશે તો હું તેની સાથે મારો જે ફૂડ છે એ એને આપીશ. વી કેન ટેક એ પિક્ચર ટુગેધર ટુ રિમેમ્બર ધ ડે. અને અમે એકબીજા સાથે એક સરસ મજાનો ફોટો પણ ક્લિક કરીશું. ઇટ વિલ બી એન એક્સાઇટિંગ એન્ડ હેપી મીટિંગ. અને તે અમારી એક યાદગાર અને એક્સાઇટિંગ મીટિંગ હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં મારી રીતે અહીંયા જે કલ્પના જે કરેલી હતી
એ કલ્પનાના આધારે અહીંયા સરસ મજાના વાક્યો લખેલા છે. તમારે પણ તમારી રીતે તમે જો એલિયનને મળો તો તમે કેવા પ્રકારનો વ્યવહાર કરો એ અહીંયા તમારે લખવાનો છે. ત્યાર પછીની નેક્સ્ટ જે સિચ્યુએશન આપેલી છે એના વિશે જોઈએ. અહીંયા આપણને નંબર 2માં જે સૂચના આપેલી છે એ છે વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ વિંગ્સ, એટલે કે જો તમને પાંખો મળે તો તમે શું કરશો? તો એના વિશે અહીંયા લખેલું છે ઇફ આઈ હેડ વિંગ્સ આઈ વુડ લવ ટુ ફ્લાય ઇન ધ સ્કાય એન્ડ સી ધ બ્યુટીફુલ વર્લ્ડ ફ્રોમ અબાઉ. I could visit tall trees and watch birds building their nest. Flying over mountains and clouds would be an amazing adventure. I could also help animals by watching over them and keeping them safe. Feeling the cool breeze and touching fluffy clouds would make me very happy. I could discover new places and travel far from home. Flying to school would be fun and exciting, and I could surprise my teachers. I would enjoy seeing rainbows up close and counting their beautiful colors. Having wings would make me feel free and joyful every day. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી કલ્પનાના આધારે અહીંયા સરસ મજાનો એક પેરેગ્રાફ લખવાનો છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં આપણને સૂચના આપેલી છે કલેક્ટ ધ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે તમારે અહીંયા જે કોઠામાં જે પ્રમાણેની ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણેની ઇન્ફોર્મેશન તમારે ભેગી કરવાની છે અને જે ટેબલ આપેલું છે એ ટેબલને આપણે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા ઉદાહરણ રૂપે આપણને ડિરેક્શન આપેલું છે, એટલે કે દિશા આપેલી છે. એમાં છે વેસ્ટ એટલે કે પશ્ચિમ, તો એમાં જે સ્ટેટ આપેલું છે એ છે ગુજરાત. એની લેંગ્વેજ આપેલી છે ગુજરાતી. ફેમસ ફૂડ છે રોટલા, થેપલા, ઊંધિયું અને ઢોકળા. ફોક ડાન્સ, સોંગ અને આર્ટ આપેલું છે ગરબા. અને સેન્ટેન્સ આપેલું છે ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે ઉદાહરણ પ્રમાણે જે ટેબલમાં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે એ આપણે પૂર્ણ કરવાની છે. તો પહેલા નંબર પર આપણને જે ડિરેક્શન આપેલું છે એ છે ઈસ્ટ એટલે કે પૂર્વ ભારત. તો એમાં અહીંયા મેં લખ્યું છે બિહાર. પૂર્વ ભારતમાં જે બિહાર રાજ્ય આવેલું છે એ અહીંયા મેં લખ્યું છે. એની લેંગ્વેજ છે હિન્દી. એનું ફેમસ ફૂડ છે લીટી ચોખા અને ચણા ગુંગી. ત્યાર પછી એનો ફોક ડાન્સ, સોંગ અને આર્ટ તો એ છે બિદેશિયા ડાન્સ. અને એના અનુરૂપ મેં અહીંયા વાક્ય લખ્યું છે બિદેશિયા ઇઝ એ ડ્રામેટિક ફોક ડાન્સ. ત્યાર પછી અહીંયા નંબર 2માં આપેલું છે નોર્થ એટલે કે ઉત્તર ભારત. તો ઉત્તર ભારતમાંથી મેં અહીંયા હિમાચલ પ્રદેશને પસંદ કર્યું છે. અને એની જે લેંગ્વેજ છે એની ભાષા એ છે પહાડી. અને એનું જે ખાણું છે એટલે કે એનું જે ફૂડ છે એ તુડકિયા બાત છે. એનો જે ડાન્સ છે એ છે નટી ડાન્સ. અને એને અનુરૂપ મેં સેન્ટેન્સ બનાવ્યું છે નટી ડાન્સ ઇઝ એનર્જેટિક. અને ત્રીજા નંબર પર છે સાઉથ એટલે કે દક્ષિણ ભારત. તો એમાંથી મેં પસંદ કર્યું છે તામિલનાડુ. એની લેંગ્વેજ એટલે કે ભાષા છે તામિલ. એનું જે ફૂડ છે એ છે ઇડલી અને ઢોસા. તામિલનાડુનું મુખ્ય નૃત્ય છે ભરતનાટ્યમ. અને એને અનુરૂપ મેં અહીંયા સેન્ટેન્સ લખ્યું છે ભરતનાટ્યમ ઇઝ ધ ક્લાસિકલ ડાન્સ ઓફ તામિલનાડુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારત દેશમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ ચારેય દિશાઓમાંથી તમારે જે પ્રમાણે દિશા આપેલી હોય એ પ્રમાણે તમારે કોઈપણ એક સ્ટેટ પસંદ કરવાનું છે. અને એને અનુરૂપ જે કંઈ પણ માહિતી અહીંયા માગેલી છે
એ માહિતી તમારે કોઠામાં પૂર્ણ કરવાની છે. તો અહીંયા મેં જે સ્ટેટની પસંદગી કરી છે એ જ સ્ટેટ તમારે લખવા એવું જરૂરી નથી. તમે એના સિવાયના પણ જે રાજ્યો છે એ તમે લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.